એનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. પ્રશ્ન એવો છે અહીંયા કે પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહની પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર ફેંકવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડે? ઉપગ્રહનું દળ 200 કેજી છે. પૃથ્વીનું દળ 6 × 10⁻24 કેજી છે. પૃથ્વીની ત્રિજ્યા 6.4 × 10⁶ મીટર છે અને જીની કિંમત આપણે જાણીએ તે પ્રમાણે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર અહીંયા આપી છે. બરાબર, તો આપણને જે આપ્યું છે એ પહેલા આપણે લખીશું. તો ઊંચાઈ આપી છે સૌથી પહેલા 400 કિલોમીટર જેટલી ઊંચાઈ છે અને એના માટે ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવામાં આવે તો તે માટેની કુલ ઉર્જા આપણે શોધવાની છે. હવે અહીંયા ઉપગ્રહનું દળ m બરાબર કેટલું આપી દીધું છે? 200 કિલોગ્રામ છે. તેવી જ રીતે પૃથ્વીનું દળ કીધું છે, કેટલું છે? 6 × 10⁻24 કિલોગ્રામ. ઓકે, અને પૃથ્વીની ત્રિજ્યા આપી છે. એને શેનથી લખીશું આપણે? આરીથી બતાવીશું અને આરી બરાબર છે 6.4 × 10 કેટલી ઘાત? 6 મીટર છે. અને જી એટલે કે જે અચળાંક મૂકીએ છે એની કિંમત છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કેજી સ્ક્વેર છે. ઓકે, હવે સેટેલાઇટની આપણે કુલ ઉર્જા શોધવાની છે. કુલ ઉર્જાનું સૂત્ર શું આવે? તો સેટેલાઇટ એટલે કે ઉપગ્રહની કુલ ઉર્જા E બરાબર શું થઈ જશે? K+U થશે. બરાબર, K+U એટલે કે આપણે E બરાબર K ની વેલ્યુ મૂકીશું 1/2 mv², જ્યારે U ની વેલ્યુ આપણે જોઈ ગયા છે તે મુજબ gm ઉપગ્રહનું વજન છેદમાં એ બંને વચ્ચેનું અંતર એટલે કે r+h. આવી રીતે છે. આ પૃથ્વી છે, પૃથ્વીથી તેની ત્રિજ્યા અને આટલી ઊંચાઈ આ ઉપગ્રહ મોકલ્યો તો h અને r આ બંનેનું શું કરવો પડે? પ્લસ, એટલે કે r+h આપણે લખ્યું. ઓકે, હવે આપણે સેટેલાઇટની કક્ષીય ઉર્જા સેટેલાઇટનો કક્ષીય વેગ જોઈએ. તો સેટેલાઇટનો ઉપગ્રહનો કક્ષીય વેગનું સૂત્ર પણ આપણે જોઈ ગયા છે આગળ થિયરીમાં. તો ઉપગ્રહની કક્ષીય વેગ શું સૂત્ર હતું? યાદ હોય તો પોતે વિચારો. v = √gm/r+h હતું. r+h હતું. હવે એની આપણે v માં કિંમત મૂકી દઈશું તો શું થઈ જશે? E બરાબર 1/2, આનો વર્ગ કરીશું એટલે વર્ગમૂળ નીકળી ગયું. બચ્યું શું? તો m × gm/r+h અને ઓલરેડી આ તો છે જ. શું છે? gm/r+h. હવે આને આપણે સાદું રૂપ આપીશું તો E બરાબર શું થઈ જશે આપણી પાસે? તો E બરાબર થશે gm/2 × r+h થશે અને અહીંયા માઇનસની સાઇન gm/r+h. રાઈટ. હવે શું કરીશું? તો આમાંથી શું કોમન નીકળે છે જોઈ લઈએ. તો કોમન બધું નીકળે છે સિવાય કે 2 એટલે કે 1/2 -1 બચ્યું અને કોમન આપણી પાસે નીકળ્યું gm/r+h. હવે આની કિંમત આપણે બધાની મૂકી દઈએ. તો કિંમત મૂકીએ એટલે શું આવશે જવાબ જોઈએ. E = 1/2 - 1 એટલે કે -1/2 થશે ઇન્ટુ g ની વેલ્યુ 6.67 × 10⁻11 m ની વેલ્યુ m એટલે કે પૃથ્વીનું દળ, પૃથ્વીના દળની વેલ્યુ છે 6 × 10⁻24 કિલોગ્રામ અને સ્મોલ m એટલે ઉપગ્રહનું દળ 200 કિલોગ્રામ છેદમાં r ની કિંમત કેટલી છે? 6.4 × 10⁶
અને વત્તા એચ, એચ એટલે 400 કિલોમીટર છે, કિલોમીટરને આપણે શેમાં ફેરવતા હોઈએ છીએ? મીટરમાં. માટે 400 ગુણ્યા 10³ મીટર. તો અહીંયા લખીશું 4 ગુણ્યા 10⁵. બરાબર. હવે તમારે ઘાત સરખી કરવી હોય તો શું કરશો? 0.4 ગુણ્યા 10⁶ એવું કરી અને સરવાળો કરી શકીએ આપણે. તો ઈ બરાબર એનું સાદું રૂપ આપીએ તો પણ આન્સર શેમાં આવશે આપણો? માઇનસમાં આવશે. માઇનસમાં આવે અને ઉપર આમનો ગુણાકાર કરીએ તો આન્સર આવે છે 6.67 ઇન્ટુ 6 ઇન્ટુ 10⁹ 24 ને 11 અને આ જે 2 ઘાત છે બીજી એડ કરી એટલે એટલું આવે છે. અને 2 તો એમના એમ. હવે આનું સાદું રૂપ આપીએ તો કેટલા આવે છે? તો 6.8 ગુણ્યા 6.8 આયા, 6.4 ગુણ્યા 10⁶ હતી વત્તા 4 ગુણ્યા 10⁵ હતી. તો આપણે શું કર્યું કે 0.4 કર્યા એટલે કેટલા થઈ ગયા? 6.8 થયા. 6.4 વત્તા 0.4 કરીએ તો કેટલા બચે? 6.8. અને અહીંયા જે 10⁶ હતી એનું સાદું રૂપ આપણે એક સાથે ઘાતોમાં આપી દીધું છે, રાઈટ? એના માટે ડાયરેક્ટ લખ્યું છે. હવે આનું સાદું રૂપ આપીશું તો શું થઈ જશે? 6.67 ગુણ્યા 6 ભાગ્યા 6.8 કરો. શું આવે છે આન્સર? -5.89 ઇન્ટુ 10⁹ જૂલ. એટલે કે જે ખર્ચ કરવી પડતી જે રોકેટની ઉર્જા છે એ કેટલી આવી? તો 5.89 ગુણ્યા 10⁹ જૂલ. રોકેટને ખર્ચવી પડતી ઉર્જા બરાબર 5.89 ગુણ્યા 10⁹ જૂલ આવે છે. અને એની સાથે આપણો આ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્વેશ્ચન સ્વાધ્યાયનો 20મો પ્રશ્ન છે કે દરેકનું એક સોલર દળ ધરાવતા 2 તારા એકબીજા તરફ સન્મુખ સંઘાત માટે જઈ રહ્યા છે. સન્મુખ સંઘાત એનો મતલબ શું? કે એકબીજાની જોડે અથડાવા નજીક આવવા જઈ રહ્યા છે. એટલે કે એમનો પ્રારંભમાં શું હશે? વેગ હશે ને. એટલે કે આગળ આવતા જાય છે. બરાબર. શરૂઆતમાં સ્થિર છે, પછી સંઘાતની શરૂઆત થાય ત્યારે અથડાવાનું સ્ટાર્ટ કરે છે. ત્યારબાદ કે છે કે જ્યારે તેઓ 10⁹ કિલોમીટર અંતરે હોય ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે. કેટલા અંતરે હોય? 10⁹ કિલોમીટર જેટલા અંતરે હોય ત્યારે તેની ઝડપ અવગણ્ય છે. અને ત્યારે તેમની ઝડપ અવગણ્ય હોય તો તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે? દરેક તારાની ત્રિજ્યા 10⁴ કિલોમીટર છે અને સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ આપણે ધારવાનું છે. બરાબર. અહીં આપણને આપેલું શું છે? તો પહેલા આકૃતિથી સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. પછી જે કિંમત આપી છે એ આપણે મૂકીશું. તો અહીંયા આપણને 2 તારા આપેલા છે. તો મારી પાસે એક તારો આ છે અને બીજો તારો ધારો કે આ બાજુ છે. હવે પહેલાં તો એમની જગ્યાએ સ્થિર છે માટે ધારો કે આ તારો O બિંદુએ છે તો આ તારો O' બિંદુએ છે. અને એ તારાની ત્રિજ્યા પણ આપેલી છે. એટલે કે તારાની કોઈ ચોક્કસ ત્રિજ્યા ધારો કે R છે ને બંને તારા કેવા છે? સમાન છે. માટે બંનેની ત્રિજ્યા આપણે કેવી લીધી? R લીધી. તો સમાન તારા હશે તો એમનું દળ પણ આપણને સમાન આપેલું એમ આપેલું છે. બરાબર. તો એમ લઈ લીધું. હવે આ બંનેને સંઘાત કરવો એટલે કે અથડાશે. અથડાશે તો કઈ બાજુ જશે? આ તારો આ બાજુ ગતિ કરશે અને આ તારો ક્યાં બાજુ? ડાબી તરફ જશે. બરાબર. એટલે કે વી વેગથી બંને જ્યારે સંઘાતની શરૂઆત કરશે ત્યારે વી વેગથી અથડાવાની શરૂઆત કરશે. અને અહીંયા કીધું છે કે એ તારા વચ્ચેનું અંતર 10⁹ કિલોમીટર જેટલું છે. કેટલું છે? 10⁹ કિલોમીટર જેટલું એ તારાઓનું અંતર છે. રાઈટ. તો ઇનિશિયલ એમનો વેગ કેવો છે? 0 છે એવું લઈ લીધું. પહેલાં તો સ્થિર છે, પછી જ્યારે સંઘાતનો અનુભવ થશે ત્યારે અથડાવાનું સ્ટાર્ટ કરશે. જ્યારે અથડાશે ત્યારે કેવી રીતે આવી જશે? તો આ રીતે 2 તારા જોઈન્ટ થઈ જશે.
તો આનું કેન્દ્ર આ, આનું કેન્દ્ર આ. હવે જો કેન્દ્ર જોઈન થઈ ગયા એટલે કે એની ત્રિજ્યા આર આર બરાબર શું થઈ ગઈ? 2r થઈ. અને આપણે 2r બરાબર શું લખી શકીએ કે તારાઓ વચ્ચેનું અંતર, એટલે કે r ઇઝ ઇક્વલ ટુ 2r એવું લખી શકીએ. અને દળ તો સમાન છે જ ઓલરેડી. ઓકે, તો હવે આપણને જે કિંમત આપી છે એ લખીએ. તારાનું દળ આપ્યું છે. તારાનું દળ આપણે શેનથી બતાવ્યો? m થી. માટે m બરાબર શું લખીશું? 2 × 10⁻30 કિલોગ્રામ. ઓકે, પછી તારા વચ્ચેનું અંતર, બે તારા વચ્ચેનું અંતર આપ્યું છે આપણને r બરાબર 10⁹ કિલોમીટર. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવી દઈએ જોડે જોડે એટલે આપણું કામ પૂરું. 10⁹ ગુણ્યા 10⁻³ એટલે ડાયરેક્ટ 10⁻12 મીટર લખું છું. ઓકે, અને તારાની ત્રિજ્યા આપણને આપી છે r બરાબર 10⁴ કિલોમીટર. 10⁴ કિલોમીટર હોય અને મીટરમાં ફેરવીએ તો કેટલું થઈ જાય? 7 મીટર થાય. 3 એડ થાય ને. માટે હવે પહેલી આકૃતિ આ એ નામ આપી દઉં અને આ બીજી આકૃતિને બી નામ આપી દઉં. તો મારી પાસે જે આકૃતિ એ છે એમાં એ બંનેની પોઝિશન કેવી છે? પહેલા સ્થિર છે, રાઈટ. સ્થિર હશે તો તેની ગતિ ઉર્જા કેવી હશે? 0 હશે. માટે આપણે આકૃતિ એ માટે જોઈએ છીએ તો v1 બરાબર 0 છે. માટે તેની પ્રારંભિક ગતિ ઉર્જા k1 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. અને તેની સ્થિતિ ઉર્જા હશે, કેમ કે હમણાં કેવા છે? સ્થિર છે. માટે તો તેની સ્થિતિ ઉર્જા v1 બરાબર કેટલી થશે? -gmm. અને એમની વચ્ચેનું અંતર કેટલું છે? r જેટલું. માટે સ્મોલ r લખ્યું આપણે. હવે આ m બરાબર બંનેનું વજન કેવું છે? સરખું છે. માટે આને હું કેપિટલ M જ લઈ શકું. તો કેપિટલ M જ લખી દીધું આપણે. કુલ ઉર્જા, મળતી કુલ ઉર્જા શું થઈ જશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો k1 + v1. k1 તો 0 છે, v1 આપણી પાસે છે કેટલું છે? -gm²/r. હાને હું સમીકરણ નંબર શું આપી દઉં? 1 આપી દઉં. એવી જ રીતે આપણે આકૃતિ 2 પર જઈએ તો આકૃતિ બી માટે શું કહી શકીએ? આકૃતિ બી માટે આકૃતિ બી માં આવ્યું ત્યારે તેની અંતિમ ગતિ ઉર્જા હશે. કેટલી હશે? તો તેની અંતિમ ગતિ ઉર્જા એ બંનેની ગતિ ઉર્જાનો સરવાળો કરવો પડશે. તો પહેલા ગોળાની ગતિ ઉર્જા 1/2 mv² જેટલી છે, તો બીજાની પણ કેટલી હશે? 1/2 mv² જેટલી હશે ને, કેમ કે બંને સમાન વેગથી આવે છે. માટે તો શું થઈ જાય આન્સર? 1/2 + 1/2 1 થાય ને. 1/2 તો 1/2 1 થાય. માટે mv² આવ્યું. અને તેમની સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જા કોની હશે? તો v2 બરાબર શું કરીશું? સ્થિતિ ઉર્જા v2 બરાબર અહીંયા k2 લખી કાઢો તો અહીંયા v2 બરાબર. આમાં પણ શું કરવું પડશે? બંનેનો સરવાળો કરવો પડશે. તો કેટલું થઈ જશે? -gm²/2r જેટલી એમની gm²/2r. કેમ 2r લખ્યું? કેમ કે આમની વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 2r જેટલું થયું. માટે આપણે અહીંયા શું લખ્યું? 2r લખ્યું. ઓકે, હવે પાછી આપણે એમની કુલ ઉર્જા શોધવાની આવી. તો કુલ ઉર્જા આપણે શોધીએ. હું અહીંયા આ જે ફિગર છે રફ કરું છું. શું થઈ જશે? E2 બરાબર કુલ ઉર્જા E2 બરાબર k2 + v2. k2 ની વેલ્યુ મૂકો તો mv² અને v2 ની વેલ્યુ મૂકીએ તો માઇનસ થઈ જશે. અને શું આવશે? gm²/2r. ઓકે, gm²/2r. આને હું ઇક્વેશન 2 આપી દઉં છું. હવે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે જોઈ ગયા છીએ કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી
જે પ્રારંભમાં છે એ જ અંતિમમાં થાય, માટે E1 બરાબર E2. E1 કેટલું છે આપણી પાસે? તો આપણી પાસે છે gm² અપોન સ્મોલ r, અને E2 કેટલું છે? તો E2 છે આપણી પાસે mv² માઇનસ gm² અપોન 2r છે, માટે 2r. હવે અહીંયા એક એમ કેન્સલ થઈ જશે બધામાંથી. કેમ એક એમ કેન્સલ થઈ જશે? કેમ કે અહીંયા આપણને આ જગ્યાએ એક એમ આપેલો છે અને અહીંયા બે છે, માટે એક એમ બધેથી કેન્સલ થઈ ગયા. હવે કરતા બનાવીએ v² ને, તો v² ને કરતા બનાવીએ તો આ પદ ક્યાં જશે? આમ બાજુ જશે. સો v² ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm² અપોન r પ્લસ સ્ક્વેર તો નીકળી ગયો છે આપણી પાસેથી, gm અપોન r પ્લસ gm અપોન 2r. આવું થશે. હવે આપણી પાસે આની બધાની કિંમત છે, તો કિંમત મૂકીશું. તો v² ઇઝ ઇક્વલ ટુ gm ને કોમન કાઢી દઉં છું, તો 1/2r માઇનસ 1/r બચ્યું. ઓકે, કિંમત મૂકીએ તો શું થશે? v² ઇઝ ઇક્વલ ટુ g એટલે 6.67 ઇન્ટુ 10⁻−11. m એટલે શું આપેલું છે? 2 × 10⁻30 અને 1/2 ઇન્ટુ r. r કેટલું છે? તારાની ત્રિજ્યા 10⁷ છે, ઓછા 1/r. r કેટલા છે? 10⁻12 છે, રાઈટ? તો આપણે r પણ 10⁻12 લખ્યા. હવે શું કરીશું? તો હવે આમનું સાદું રૂપ આપીએ તો અહીંયા શું થઈ જશે? 6.67 × 2 એટલે 13.34 ગુણ્યા 10⁻30 માંથી આપણે 11 માઇનસ કરીશું તો કેટલી બચશે? 19 બચશે, બરાબર. અને અહીં 10⁷ છે, તો આને પણ મારે 10⁷ બનાવવું હોય તો શું કરું? કેટલી ઘાત ઓછી કરવી પડશે મારે આમાંથી? તો મારે આમાંથી 5 ઘાત ઓછી કરવી પડશે. એનો મતલબ એવો થયો કે હું આને અહીંયા 10⁹ છે ને, અહીંયા 10⁹ મીટર છે, એટલે કે આપણે આને મીટરમાં જ લઈશું અને આ કિલોમીટરમાં છે. ઓકે, તો 10⁹ માં ફેરવવું હોય તો શું થઈ જશે? 100 ગુણ્યા 10⁷ આવું થશે. તો 100 ગુણ્યા 10⁷, 10⁷ બહાર કોમન લઈ લઈશું તો ઉપર જાય તો 10⁻⁷, અને અહીંયા શું આવશે? 1/2. 1/2 કરો તો 0.5 આવે કે ના આવે? આવે. તો 0.5 અને 1/100 કરીએ, 1/100 જ છે ને, છેદમાં છે, તો એને 100 એટલે 0.01 થાય. તો આપણે એની કિંમત મૂકીશું શું? 0.01, તો -0.01. ઓકે, હવે v² 0.5 માંથી 0.01 માઇનસ કરી દઈશું તો આપણો આન્સર કેટલો આવી જશે? 0.49. અને એનું સાદું રૂપ આપીએ તો શું થઈ જશે? v² ઇઝ ઇક્વલ ટુ, સાદું રૂપ આપતા 6.536 ગુણ્યા 10 કેટલી ઘાત છે? 19 માંથી 7 માઇનસ કરીએ એટલી ઘાત આવશે, એટલે કે 10⁻12, બરાબર. પણ અહીંયા v² છે, આપણે શું જોઈએ? માત્ર v જોઈએ, તો એનું વર્ગમૂળ લઈએ. એટલે 2.556 ગુણ્યા 10⁻12 નું વર્ગમૂળ કેટલું થઈ જશે? 10⁶, એટલે કે એપ્રોક્સિમેટલી તમે લખી શકો કે 2.6 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ જવાબ આવે છે આપણો. ઓકે, અને એની સાથે આ પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થાય છે. અધ્યાયનો 21મો ક્વેશ્ચન છે કે એક સમક્ષિતિજ કોષ્ટક પર 100 કિલોગ્રામ દળ અને 0.1 મીટર ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી અંતરે મૂકેલા છે. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુએ ગુરુત્વ બળ અને ગુરુત્વ સ્થિતિમાન કેટલા હશે? તે બિંદુએ મૂકેલા કોઈ પદાર્થ સંતુલનમાં છે એવું પૂછ્યું છે.
જો તેમ હોય તો સંતુલન સ્થિર કે અસ્થિર એ પણ બતાવવાનું છે, રાઈટ. તો આપણને અહીંયા બે ગોળા આપ્યા છે, કોષ્ટક છે. તો અહીંયા આપણે બતાવીએ, ધારો કે મારી પાસે એક ગોળો એ છે, બીજો ગોળો બી છે, આ એ આ બી. હવે એ અને બી છે એમને બળ લાગે છે અને એમની વચ્ચેનું મધ્ય બિંદુ ધારો કે મારી પાસે ઓ છે. હવે એ મધ્ય બિંદુ ઓ છે તો એમની વચ્ચેનું અંતર લેવું પડશે અને ગુરુત્વીય ક્ષેત્રો ઓ બિંદુ પાસે તેમના ગુરુત્વીય ક્ષેત્રો કેટલા થઈ જશે? અહીંથી આના લીધે આ એક કોઈ પદાર્થ મૂકેલો તો અહીંથી આના લીધે આકર્ષણ થશે એટલે E1 અને આ બાજુ અહીંથી આના લીધે આકર્ષણ થાય એટલે E2 હશે. બંને સમતોલનમાં હશે અને આમની વચ્ચેનું અંતર, ટોટલ અંતર કેટલું કીધું છે આપણને કે ટોટલ અંતર અહીંયા છે 1 મીટર, તો અડધું કેટલું થઈ જશે? 0.5 થશે એટલે 0.5 મીટર જેટલું આવ્યું, રાઈટ. હવે આપણે પ્રશ્ન જોઈ લીધો. અહીંયા એનું વજન આપ્યું છે, વજન કેટલું છે? 100 કિલોગ્રામ. 100 કિલોગ્રામનું વજન છે અને ઓ એ AB ની વચ્ચે છે એક્ઝેક્ટ, માટે ઓ એ AB ની વચ્ચે છે એટલે કે તેમનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ છે માટે આપણે શું કરીશું? OA બરાબર OB બરાબર 1 બે ભાગ પાડવા પડે એટલે કે 1 મીટરના આપણે 2 ભાગ પાડ્યા એટલે 1/2 કર્યું, 2 વડે ભાગ્યું, આન્સર આવ્યો 0.5 મીટર. ઓકે, એ તો આપણને એમને જ ખબર પડે છે અને લખી કાઢ્યું છે. હવે ઓ બિંદુ પર કોઈ પદાર્થ મૂકેલો છે, એનું દળ ધારો કે m છે, તો ઓ બિંદુએ પદાર્થનું દળ ધારો કે કેટલું છે? સ્મોલ m છે. હવે m દળવાળો પદાર્થ છે એ A અને B બંને ગોળાઓના લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ હશે. આ બંનેના લીધે ગોળા પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ હશે. તો આપણે લખીએ કે m દળવાળા પદાર્થ પર A અને B ગોળાઓના લીધે લાગતું બળ, પણ કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ઓકે, તો પહેલા એના કારણે લાગતું બળ F એ લઈશું તો કેટલું આવશે? GMM અપોન R/2 નો વર્ગ. કેમ R/2 નો વર્ગ કર્યો? કેમ કે આપણું આખું અંતર કેટલું છે? 1 છે, પરંતુ અહીં તો અડધે વચ્ચે જ લાગે છે માટે R/2 કર્યું. ઓકે, તો શું થઈ જશે? GMM R/2 છે એની કિંમત મૂકીશું તો G આપણને સ્મોલ m નથી ખબર, કેપિટલ M ખબર છે, કેટલો છે? 100 છે, અપોન m અને આનું 0.5 નો વર્ગ. અને આની દિશા કઈ હશે? તો OA બાજુ હશે. આ બાજુ છે એટલે કે એની દિશા તમારે લખવી હોય તો OA દિશામાં. એવી જ રીતે નેક્સ્ટ FB માટે થશે તો FB માટે પણ સૂત્ર આ જ આવશે. કિંમત મૂકીશું તો G 100 ગુણ્યા m ભાગ્યા 0.5 નો વર્ગ થશે અહીંયા પણ, પરંતુ દિશા કઈ હશે? આ બાજુની એટલે કે O થી B તરફની દિશા છે. આ બાજુ છે ને દિશા દર્શાવી છે એરો કરીને, તો OB દિશામાં એવું લખી શકાય. ઓકે, હવે આગળ જોઈએ આપણે. તો અહીંયા આપણને જોવાય છે કે આ બંનેની વેલ્યુ કેવી આવે છે? સમાન આવે છે, એક સરખી છે, પરંતુ દિશા કેવી છે? એકબીજાથી વિરુદ્ધ. એક આમ જાય છે તો બીજો આમ જાય છે એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશા છે. આનો મતલબ એવું તમે લખી શકો કે બંને બળો ના મૂલ્ય સમાન અને પરસ્પર કેવી દિશા છે? વિરુદ્ધ દિશામાં છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. માટે એન્ડ લાસ્ટમાં જોઈએ તો એનો મતલબ શું? ફિગર અહીંયા રફ કરું છું કેમ કે મારી પાસે જગ્યા નહીં બચે. તો એન્ડ લાસ્ટમાં શું બચે કે જો પરસ્પર મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ દિશા હોય તો એ બિંદુ પાસે એનું સમતોલન કેવું લાગશે? 0 લાગશે અને એમનું પરિણામી કેવું થઈ જાય? 0 થઈ જાય. બરાબર, તો આપણે લખી શકીએ
કે તેમની મૂલ્યો સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં છે, તેથી ઓ બિંદુ પર રહેલા, ઓ બિંદુ પર એમ દળનો પદાર્થ હતો ને, તો ઓ બિંદુ પર રહેલા એમ દળવાળા પદાર્થ પર બળ લાગશે નહીં અને એ કેવામાં રહેશે? સમતુલનમાં રહેશે અને તે સમતોલનમાં રહેશે. ઓકે, હવે એ સમતોલનમાં છે તો મધ્ય બિંદુએ બળ ઓ સમતોલનમાં હશે. હવે જો હું એ અને બી, મારી પાસે બે ગોળા હતા, રાઈટ, તો હું એ અને બી માંથી કોઈ પણ એક ગોળાને સહેજ સ્થાનાંતર કરાવી દઉં. એ અને બી એ બંનેમાંથી કોઈ પણ એકને હું સહેજ સ્થાનાંતર કરાવી દઉં તો શું એ સમતોલનમાં રહેશે? ના, એ નહીં રહે, કેમ કે એમની વચ્ચેનું અંતરમાં શું આવી ગયો? ફરક આવી ગયો. ધારો કે મેં આને થોડુંક સ્થાનાંતર કરાયું તો એમનું અંતર 0.5 હતું, એની જગ્યાએ 0.4 થઈ ગયું. તો હવે આ 0.5 છે, આ 0.4 છે, એટલે કે સમતોલનમાં રહેતું નથી. ઓકે, તો આના ઉપરથી આપણે એ તારણ કાઢ્યું. તો આપણે લખી દઈએ અહીંયા કે જો એ અથવા તો બી ને સહેજ સ્થાનાંતર કરાવીએ તો ઓ પર લાગતા બળ સમાન મળશે નહીં. ઓકે, માટે તે સમતોલન કેવું મળશે આપણને? અસ્થાયી મળશે. જ્યારે સમાન અને વિરુદ્ધ દિશામાં હતા ત્યારે સમતોલન કેવું મળતું હતું? એક સરખું સ્થાયી મળતું હતું, પરંતુ સ્થાનાંતર કરાવીએ ત્યારે કેવું મળશે? અસ્થાયી મળે છે. હવે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે ને, તો ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર શું થઈ જશે? -gm/2 થશે, કેમ કે બે વસ્તુનું છે ને, માટે v = -gm/2. તેથી va બરાબર બે પદાર્થનું હતું એટલે કે એમનો નીચે નીચે સરવાળો થયો તો 2 આવ્યું. તો હવે va બરાબર કેટલું મળશે? -gm/0.5 અને vb ને કેટલું મળશે? તો -gm/0.5 મળશે. બરાબર. તો ઓ બિંદુએ કુલ સ્થિતિમાન, ઓ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન v બરાબર શું મળશે? va પ્લસ vb જેટલું મળશે. તો આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે? v = -gm/0.5 -gm/0.5. gm શું થઈ જશે? 2gm થાય ને, તો -2gm/0.5 મળ્યું. હવે આની વેલ્યુ આપણી પાસે છે, વેલ્યુ મૂકી દઈએ. 2 gm એટલે કેટલા? g એટલે કેટલા? 6.67 × 10⁻11. m કેટલા આપ્યા છે? 100 કિલોગ્રામ છેદમાં 0.5. સાદું રૂપ આપીએ. ઓકે, તો આન્સર આવે છે, કેલ્ક્યુલેટરમાં કરીએ તો -2.7 × 10⁻8 જૂલ પર કેજી આન્સર આવ્યું. ગુરુત્વીય સ્થિતિમાન આવ્યું આ, રાઈટ. અને આ માઇનસની નિશાની, હવે તમને થશે માઇનસ કેમ આવે છે? તો માઇનસ એના માટે આવે છે કે એ સંતુલનમાં રહેતું નથી, એટલે કે સમતોલન નથી, અસ્થાયી છે, માટે એ માઇનસની નિશાની છે. જો તમારે લખવું હોય તો લખી શકો કે નેગેટિવ સાઇન એવું બતાવે કે સમતોલન અસ્થાયી છે. ઓકે, અને એની સાથે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.